ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું। 20 કરોડ રૂપિયાના ખર્ચે 500 વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે। જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે। એસડીવીપીએ જ્ઞાન વારસા અને ગુરુકુળ પરંપરાના માધ્યમથી આગવો ઊભ આપ્યો છે। વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેય પણ છે, તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। સંતો મહંતો અને અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં રહી હતી। તેમજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસડીવીપી ગુરુકુળ ખાતે શિલાન્યાસ સંપન્ન થયો હતો। ભૂપેન્દ્રભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યું, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે। જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીરગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત છે। આ ગુરુકુળ દ્વારા છેવાડાના વિસ્તારમાં 51 ગામના 10,000 દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે। તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવસ્થાથી અહીં ઉપલબ્ધ થવાનું છે। દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં કહ્યું, પીએમ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા માધ્યમો દ્વારા સમાજમાં દીકરીઓના ભણતરનું પ્રમાણ વધે તે માટે પ્રયાસ કર્યો છે। તેમાં આ એક નવું આયામ ઉમેરાયો છે। અહીંયા એસડીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરની અંદર આ બધા દાતાઓના સહકારથી 500 દીકરીઓ ફ્રી રહી શકે એવા છાત્રાલયનો શિલાન્યાસ વિધિ થયો। આપણા દેશની નારી શક્તિ જો સંસ્કારી હશે તો આખું રાષ્ટ્ર મહાન બનશે। અસ્તુ, ધન્યવાદ। સ્વામીજી, મુખ્યમંત્રી આજે આવ્યા હતા, એમણે કીધું કે સરકારની સમાજ પ્રત્યે કેટલીક ફરજ છે, શું કહેશો? આખો સમાજ છે ને વિવિધ અંગોથી બને છે। એમાં અનેક ક્ષેત્રો છે, ધર્મ ક્ષેત્ર છે, સમાજ ક્ષેત્ર છે, રાજકીય ક્ષેત્ર છે। હર ક્ષેત્રમાં જે કોઈ છે એ બધાની જવાબદારી છે સમાજને સુદૃઢ કરવાનો, સમરસ કરવાનો અને દેશને મહાન બનાવવાનો। સમજ્યા, છાત્રાલય છે એ કેટલા સમયમાં નિર્માણ પામશે? અંદાજિત 2 વર્ષ તો લાગશે। ત્યાં સુધી આપણે દીકરીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરીશું। જીડીસી ન્યૂઝ સાથે કે પાઠક, ગીર સોમનાથ।